સુરતના પલસાણા પોલીસ દ્વારા રન ફોર સાયબર ક્રાઇમ અવેરનેસ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. વધતા જતા સાયબર ક્રાઇમને રોકવા અને લોકોમાં અવેરનેસ આવે તે હેતુથી મેરેથોનનું આયોજન કરાયું હતું. આ મેરેથોન દોડમાં પલસાણા તાલુકામાં આવેલ અનેક ગામડાઓની શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં ડીવાયએસપી દ્વારા મેરેથોન દોડને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ મેરેથોન દોડમાં યુવકો તેમજ યુવતીઓ સહિત પોલીસ કર્મીઓ મળીને 300થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં યુવક અને યુવતીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્પર્ધકોને પોલીસે મેડલ વિતરણ કરીને સન્માનિત કર્યા હતા અને તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા. એક વીકથી પ્રેક્ટિસ કરતા હતા. મેરેથોનમાં ભાગ લીધો હતો, એમાં એક વીકથી પ્રેક્ટિસ કરતા હતા અને જેમાં અમે ફર્સ્ટ આવ્યો છું. પ્રેક્ટિસ કરવામાં અમે 3 ભાઈ જ હતા. ભરવાડ મેહુલ, ભરવાડ ગોપાલ ને હું ભરવાડ વિજય. 3 ભાઈ એક વીકથી પ્રેક્ટિસ કરતા હતા અને આજે અમારો ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ નંબર આવ્યો છે. સન્માનિત કરવામાં આવ્યા અને સાહેબ પલસાણા પોલીસ સ્ટેશન ડીવાયએસપી દ્વારા અમારું સન્માનિત કરવામાં આવ્યું છે. તાલુકાના પોલીસ સ્ટેશનમાં નેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 3 કિલોમીટર દોડમાં ગર્લ્સમાં હું ફર્સ્ટ આવી છું, તો પોલીસ કર્મચારીઓ દ્વારા અમારું સન્માન કરવામાં આવ્યું. કેવું લાગી રહ્યું છે આજે ફર્સ્ટ આવ્યા છો? ફર્સ્ટ આવ્યા એટલી બધા ફર્સ્ટ આવ્યા તો ઘણો આનંદ થાય છે કે અમે પણ કંઈ કરી શકીએ છીએ. આજ રોજ સુરત રેન્જ આઈજી સાહેબ વાબાંગ જામીર સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લા એસપી શ્રી હિતેશ જોઈસર સાહેબની આગેવાની હેઠળ પલસાણા પોલીસ સ્ટેશન તથા નહેરુ યુવા કેન્દ્રના પલસાણા યુથ બ્રિગેડના સંયુક્ત ઉપક્રમે સાયબર ક્રાઇમ અવેરનેસ અંતર્ગત એક શોર્ટ મેરેથોનનું આયોજન કરવામાં આવેલ, જે કાર્યક્રમમાં બારડોલી ડિવિઝનના ડીવાયએસપી શ્રી એચ.એલ. રાઠોડ સાહેબ તથા યુથ બ્રિગેડના ઓફિસર્સ હાજર રહેલ. તેમાં અંદાજિત 250થી 300 પાર્ટિસિપેટે અલગ અલગ સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે. આ કાર્યક્રમમાં અંતે જે પ્રથમ 3 જેન્ટ્સ અને પ્રથમ 3 ગર્લ્સમાં જે પણ આવેલા છે તે લોકોને મેડલ આપી સન્માનિત કરવામાં આવેલા છે.